જેને જેને મને ઓળખ્યું એના માટે છું, જેને જેને યાદ કરી એના માટે અમૃતની મેલડી 24 કલાક હાજર છે. ભાવ હોવો જોઈએ તમારા હૃદયમાં, મેલડી પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ કે અમૃતની મેલડી આજ નહીં તો કાલ અમને તારશે 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 ને તારશે. મારા દરેકના આશીર્વાદ, જેનો ભાવ ને જેવી પુકાર હોય એવી મેલડી આવશે, જેવી શ્રદ્ધા જેવી ભક્તિ કઈ માગ્યું નહીં હોય અને મને મેલડી ઉપર શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ રાખતા હશો, મેલડી મેલડી કરીને કદાચ જીવતા હશો, અંત સમયે હું મેલડી આઈને ઊભી રહીશ એવા આશીર્વાદ આલું છું. તમારી કુળદેવીએ રાજી, હું આશીર્વાદ આપું છું. તમારી ઘરે બેહેલી જોગમાયા આશીર્વાદ આલતા હશે. તમે એક દિવસ મને મળવા આવો છો, હું કાયમ તમને મળવા આવું છું. તમે એક જ દિવસ મને મળવા આવો છો અને હું કાયમ તમને મળવા આવું છું. કયા સ્વરૂપમાં આવું છું એ તો અમૃતની મેલડીને ખબર છે. મળવા આવું છું 1000% સાચું છે, 1000% પાકું છે. સૂતા સમયે કદાચ યાદ કરશો તો સપના રૂપિયા દર્શન દેનારી અમૃતની મેલડી છું. સાચા હૃદયથી યાદ કરી હોય, મને કદાચ મળવા આવતા હોય, નવા આવતા હોય કે જૂના આવતા હોય કે આજે જ આયા હોય, જ્યાં સુધી તમને દેવગતિનું જ્ઞાન નહીં મળે, જ્યાં સુધી દેવની ઓળખ તમને નહીં મળે, જ્યાં સુધી દેવના સમાધાન તમને નહીં કરો, ત્યાં સુધી તમારા જીવનમાં પરિવર્તન આવવાના. પણ જ્યારે જ્યારે મારા શબ્દો નીકળે, જ્યારે જ્યારે તમને જ્ઞાન પુરાય, ત્યારે એવું સમજજો કે તમારી માં તમને બેહાડ્યા છે. અહીંયા તમે બેઠ્યા નથી, તમારી માએ તમને બેહાડ્યા છે. તમે કાંઈક તો નાના હશો ને, ક્યારેક તો નાના હતા ને, તમે જાતે ભણવા નતા ગયા, તમારા માતા ને પિતા તમારા બાપુજીએ તમને ભણવા મોકલેલા, ખબર છે ને? તો આજે દેવની ગતિએ દેવગતિનું કોણ ભણતર હોય અને મારા બાળકો કેવું ભણે એવું તમારી કુળદેવીએ કદાચ જોયું હશે તો મારી બાલવાટિકામાં તમને બેહાડ્યા છે તમારી માએ. માણસનું મન હોય એટલે ચંચળ હોય, આજે અહીંયા તો કાલ બીજે અને કાલે બીજે હોય તો આજે અહીંયા જ થાય ને. પણ એમ કહું છું કે તો કળિયુગ છે, ઓળખો તો ઓળખાય ને. હું દરેકને સમજાવી ના શકું, હું દરેકને સમજાવવાની કોશિશ કરું છું, પણ સમજી શકતા કાંઈક ને કાંઈક ભૂલા પડે, કાંઈક ને કાંઈક મનમાં ઓછો ભાવ થાય ને. આ માતાજી પાસે જઈએ છીએ પણ માતાજી મળતા નથી, માતાજી આપણી સાથે વાત નથી કરતા. હું કહું છું કે ભજન કર, રાત્રે 2 વાગે પાછી ના ઉભી રહું તો મારા અવતારમાં ખોટ પણ હું મેળવી છું. 12-6 મહિના તમે તમારી 12-6 મહિનાથી તમે કદાચ આવતા હોય ને 12-6 મહિનાથી કદાચ ભજન કરતા હોય તો તમારા ઘરે બેહેલીનું ભજન તો તમારા વડીલોએ કર્યું ને, વડવાઓએ કર્યું ને. મારું ભજન ચલો તમે કરો છો, તમારી માનું ભજન તમે કરો છો, પણ કેટલા સમયથી તમે કરો છો? કોઈ 2, 5, 10 વર્ષ થઈ ગયા નથી થયા. હું તમને એમ કહું છું કે એક જગ્યાએ તમારું મન પૂરવું, એક જગ્યાએ તમારું ચિત્ત પૂરવું ને એક જગ્યાએ પલાઠી વાળીને બેસી જાઓ તો જીવનમાં કોઈ જગ્યાએ કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે એવા મેલડી આશીર્વાદ આલું છું. તમારી માએ તમને મારી પાસે મોકલ્યા, આપણે નથી કહેતા માતાજી ધારે એ જ થાય, કહો છો ને બધા, માતાજી ધારે એ જ થાય. તમારી માએ ધાર્યું તો તમને મારી પાસે મોકલ્યા ને, મારી પાસે મોકલ્યા કંઈક જોઈને મોકલ્યા હશે ને. અને એમ કહું છું કે તમે બધા જ્યાં જ્યાં લોકો ફરશે ને બધાને એમ કહું છું કે જો જાણો સમજો વિચારો અને પછી પલાઠી વાળીને બેહો. બધે પલાઠી વાળીને બેહાય નહીં. કાંઈ ખોટું જ્ઞાન મળી જાય તો જીવન જતું રહે ને. કાંઈ ખોટા દીવા કદાચ કોઈક આપી દે ને ઘરે આપણે ખોટા દીવા ચાલુ કરીએ ને તો આપણી મા પાછી બેહેલી રિહાઈ જાય કે નહીં?
પણ કદાચ મારી નિશાળમાં તમે બેઠ્યા હોય, મારી બાલવાટિકામાં બેઠ્યા હોય ને હું શબ્દ નીકાળતી હોય ને તમારા હૃદયમાં ભાવ જાગતો હોય ને તમારી માન તમે યાદ કરતા હોય ને પાછી દર્શન દે તો જ માનવાનું કે હું સિદ્ધવન સપરા નદીના ગંધર્પિયા મેલડી હતી. મનમાં ભાવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? મનમાં ભાવ હોવો જોઈએ. તમે તમારી માના દીવા કરો છો ને બધા કરતા જતા કરો છો ને અને કરતા જશો ને, પણ તમને જે જ્ઞાન જોઈતું હતું ને એ કોઈ આપ્યું? જે જ્ઞાનની જરૂર હોય ને, માનો કે તમારે જે વિષય પર ભણવું હોય ને જે તમારે બનવું હોય એ તમારે એ જ વિષય પકડવો પડે ને. એ જ થાય ને. તમારે ડોક્ટર બનવું છે તો કયો વિષય ભણવો પડે? ડોક્ટરનો જ વિષય ભણાય ને, વકીલનો ભણાતો નથી. એટલે તમારે જેની જરૂર હોય ને તમે એ જ ભણો મારી પાસે. તમારે જેની જરૂર હોય ને તમે એટલા જ શબ્દો મને પૂછો. તમારે જે જરૂર હોય ને જાણવાની એ જ તમે પ્રશ્ન કરો. મારો વિરોધ નથી કે તમે કેમ પૂછપૂછ કરો છો. સ્વાભાવિક છે કે ના આવડતું હોય 10 વખત પૂછે ને. ભણવા જતા પૂછતા નતા આને શું કહેવાય, પેલાને શું કહેવાય. માસ્તરની ફરજમાં છે કે જ્યાં સુધી તમે ના સમજો ત્યાં સુધી માસ્તર સમજાવે. એવી રીતે મારી મેલડીની ફરજમાં આવે છે કે જ્યાં સુધી તમારા જીવન પરિવર્તન ના થાય ને તો એથી મોકલવાની નથી. હું મેલડી છું. તમે સુખી થઈ જાઓ, તમને જ્ઞાન મળી જાય પછી મારાથી તમે અલગ થઈ જાઓ ને તો મને અફસોસ ના રહે, મને ગર્વ રહે કે ભગવાનના ત્યાંથી 13,000 વર્ષ પછી આવી અને ઘરે ઘરે ગુજરાતની દેશ અને વિદેશમાં જ્ઞાન આલ્યો. એમની માના ખોળા મોકલ્યા, એમની માનું ભજન કરતા થઈ ગયા, એમની માને સંતોષ થઈને એમની માં 32 બોલના જવાબ કરતા થઈ ગયા. અને 32 બોલના જવાબ કરે છે ને તો એ માને કોઈ દાડો એમ કહેતા નથી કે માં કામ નથી થયું. માને એટલું પૂછે કે માં તું અમારી અમે તારા છીએ. મને ગર્વ થાય ને કે તમારી માં બોલતી થઈ, તમને આશીર્વાદ આલતી થઈ. કઈ નહીં, હું બેઠી છું. એક વખત તમારી માં કહી દે કે હું બેઠી છું, પછી નારાયણ નહીં આવતા, હું મેલડી છું. પણ આપણામાં શ્રદ્ધા નથી. શું નથી? ભાવ નથી, શ્રદ્ધા નથી. ખાલી દીવા કરી દેવાથી દેવ રાજી થઈ જાય? દીવા કરી દેવાથી દેવ રાજી થતા નથી. દેવ ક્યારે રાજી થાય? કે આપણે દેવની પાસે કોઈ દિવસ એવા શબ્દોનો ઉપયોગ ના કર્યો હોય, દેવની પાસે ખોટી માંગણીઓ ના કર્યું હોય, અને માની પાસે કોઈ દાડો એવું ના કીધું હોય કે માં તું કોની છો. માન કહેવાય તું કોની છો? ના કહેવાય, કોઈ દિવસ ના કહેવાય. માં એટલે માં કહેવાય. માં દુઃખ આલતી. પણ બાળકો જયારે જીદ કરતા હોય ને બાળકો કદાચ ભૂલા પડતા હોય ને તો માં ધોલ મારી જાય ને. માં ધોલ મારી જાય પણ મારવા દેતી નથી. કારણ કે માં એટલે માં કહેવાય. મારો ભાવ એવો કે તમે તમારી માથી જે જુદા પડ્યા છો, તમારા વડીલોના જે ગુના થયા છે ને એમાં પેઢી દર પેઢી દુઃખમાં જાય થાય ને. તમને ખબર હશે ને તમે સાંભળ્યું હશે કે લોકો કહે છે કે અમારે તો 40-50 વર્ષથી અમારા પરદાદાના વખતોથી દુઃખ આવે છે. લોકો કહે છે ને જો તમારા દીકરાને દુઃખ ના પડવું હોય ને એના દીકરાને દુઃખ ના પડે એવું તમે ઈચ્છતા હોય ને ધારતા હોય ને તો મારી પાસે પેલા દેવગતિનું જ્ઞાન લેજો, દેવગતિની સમજણ લેજો. બધાએ બધી જગ્યાએ બધું બતાવ્યું, કોઈ માણસ જોવડાઈને આવ્યો નથી એવું છે જ નહીં. બધા જોવડાયું હશે, કાંઈ ને કાંઈ જોવડાયું હશે ને કાંઈક ને કાંઈક કોઈ નાનું મોટું તો જોવડાવી જશે. પણ એમ કહું છું કે આપણે 12 થી 4 નું ભજન કરીશું ને તો આપણી માં ગાવા આવશે ને આપણે સાંભળવાનું થશે. હું તમને દર વખતે કંઈક ને કંઈક જ્ઞાન આપું, કંઈક ને કંઈક સમજણ આપું, પણ દરેક વસ્તુ યાદ રહેતી રહે ખરી? ના રે. પણ એટલું તો યાદ રહે ને કે અમે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં એવું કહેવામાં આવે છે કે 12 થી 4 નું ભજન કરજો. આ જ્ઞાન કોઈ આપતો અને આ જ જ્ઞાન હતું, આ જ ભક્તિ હતી. દીવા કરી નાખવા એમાં દેવ રાજી ના થાય. પણ કદાચ દીવો ઓલવાઈ ગયેલો હોય ને રાતના 2 વાગે તમે જગાડો ને તમે પલાઠી વાળીને બેહો ને એટલે પાછી દીવામાંથી આવીને ઉભી રહે મેલડી છું. ભક્તિ તપ અને તપસ્યા એના વગર કશું મળતું. મારી પાસે આયા, મારી પાસે કદાચ દેવગતિનું જ્ઞાન લીધું કે મારી પાસે દેવ જાણી લીધું અને મેં તમને કીધું કે ખોડિયાલ તમારે પૂજવાની થાય છે, તમારી કુળદેવી ચામુંડ માતા થાય છે, બહુચર માતા થાય છે, કે સધી માતા થાય છે, કે મેલડી માતા થાય છે, કે જોગણી માતા થાય છે. મારી ફરજ હતી તો મેં તમને દેવ બતાયા ને. એની ભક્તિ કોણ કરશે?
તમારે કરવાની. મેં તો ખાતું ખોલાઈને આલ્યું છે, પૈસા તમારે ભરવાના છે. અને 6 મહિના પૈસા ભરો પછી 12 મહિને લોન મળશે. હું મેલડી છું. પણ તમે શું કરો છો? મારા ઉપર બધું ચાલો કે અમૃતની મેલડી છે ને એ ખાતું ખોલી આલ છે ને, લોન આલ છે ને, હપ્તા અમૃતની મેલડી ભરશે. અમૃતની મેલડી એવી રીતે આવતી હું નહીં આવતી એવી રીતે ને. હું જયારે આવું છું ને તારે 33 કરોડ દેવતા પાછા જોવા ચડે. સિંધ પણ છપરા નદી કંદરપા મેલડી છો. હા, જેટલા દેવી દેવતાઓ હોય ને પાછા જોવા આવે એવી રમત રમું આ કળિયુગમાં. અને હું તો કંઈક સમજાવવા આવીશું, કંઈક દેવા આવીશું. કળિયુગમાં મને કોઈ શું કોઈ દેતો નથી. અહીંયા આવસ કરોડો ને ખરબો ને અરબોપતિ આવસ, પણ ના પાડું છું. હું માં છું, ધવડાયા વગર મોકલતી નથી. પણ ધાવતા આવડવું જોઈએ. હું મેલડી છું. થાય ને પૈસેથી કશું થતું નથી. નથી 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 ને નથી. પણ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ અને ભક્તિ અને મારી સાચી ઓળખ હોય તો હું અમૃતની મેલડી છું. કોની છું? હું અમૃતની મેલડી છું. સાચો ભાવ રાખો ને તો આજે જ તમારું કામ થઈ જશે. જો સાચો વિશ્વાસ તમારો હશે ને તો 24 કલાકમાં તમારું ધારેલું તમને મળશે. જો તમારો સાચો તાર મારા સુધી હશે અને તમે હૃદયમાં મને રાખી હશે, તમારા ઘરે મને ફોટાના સ્વરૂપમાં મને રાખી હશે, તમારા ઘરે 12 મહિને એક વખતે દીવો કર્યો છે, તો 33 કરોડ દેવતાની સાક્ષી હું આશીર્વાદ આલીશ કે તમારું કોઈ દાડો અહિત નહીં થાય. હું મેલડી છું. પણ ભાવ રહેતો નથી નથી નથી. જીવનની અંદર આટલું દુઃખ પડ્યું ને તો દોડતો દોડતો આવે માણસ. માતાજી માતાજી મારા ઘરમાં દુઃખ આવ્યું તો આજીવન સુખ લેવું છે. રામને નહીં મળ્યું તો તને ક્યાંથી મળશે? ભગવાન રામને નથી મળ્યું, આજીવન સુખ મળ્યું છે. કૃષ્ણ ભગવાન નથી મળ્યું તો તમે તો મૃત્યુ લોકના એક જીવ છો, પામર જીવ. ક્યારે જતા રહેવાના કોઈને ખબર નથી. પણ તમે કદાચ ભક્તિ કરો ને તમે મારા જેવી મૂકીને જાઓ ને તો તમે ના હોય ને કળિયુગમાં ધરતી ઉપર તમે ના હોય ને, પણ તમને એવું થવું જોઈએ કે આપણે કાલ જતું રહેવાનું છે. પેલી મઢમાં બેઠીને આજીવન બેહેલી રહેશે. ભગવાન માતાજી એના માટે તમને આલી છે કે તમે ના હોય ને તો તમારી પેઢીમાં કોઈ દાડો દુઃખ ના આવે. પણ દુઃખ કેમ આવે કે તમે ફર કરો, મનમયથી ફરો, મગજથી ફરો, વિચારથી ફરો છો. ઊંઘી જાઓ તોય તમે ફરો છો. હા, આપણા કામ થતું નથી, આપણે વિદેશ જવાતું નથી, આપણે લગ્ન આવતા નથી, ઘર થતું નથી. તમે માગ 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 કશું જ માગશો નહીં. એના હાલવું હશે ને તો છાપરું મહેલ હાલશે. એના હાલવું હશે ને તો 1 લાખ નહીં 100 કરોડ હાલશે. એના હાલવું હશે ને તો તમારા જેવા હજારો લાખો ને કરોડો જેવા જે મનુષ્ય જે ફરે છે ને જે દુઃખમાં, એને જીવન આખું સુખમય કરી આલશે. અહીંથી બાધા લાવશે, અહીંથી માનતા લાવશે. અહીંથી બાધા લીધી તો કે કામ થયું, માનતા રાખેલી બે કામ થયું. માતાજી મારું આ કામ કરી દે તો દર્શન કરવા આવીશ. તું દર્શન કરવા નહીં આવે તો હું મરી જવાની છું એમ કે નહીં કેતા? કે ને અમારું કામ થાય તો કે માતાજીના દર્શન કરવા આવીશ તો શું? હું તો મારા ભગવાન મારા હોનાના તો ઝુલામ ઝૂલું છું, મેલડી છું. મારે કોઈની જરૂર નથી. મને તો મારા જ્યાં સેવા કરે છે ને, બધા સેવા કરતા હોય ને એ હું બોલું ને એ આભળ એટલે મારી હાજરી ભગવાન હતા ભરાઈ ગયેલી કહેવાય. અને તમારા જેવા 5 માણસ આવતા હોય ને એમાં બેનું સારું કરી દો ને તો મારો નારાયણ રાજી થઈ જાય. મેલડી છું. કારણ કે માણસ છે ને બધે ફર જ કરવાનો છે. તમને ખબર છે કે જીવન છે એટલે સુખ આવશે ને તો દુઃખ આવશે ને, તો સુખ આનંદથી ભોગવ્યું ને તો કદાચ જીવનમાં 2 વર્ષ દુઃખ આવે તો ભોગવી લો ને 200 વર્ષ જીવાડવા અમૃતની મેલડી આવીશ. આ તો ગાય ભેંસ બીમાર પડે, ગાય બીમાર પડે ને તો પછી મને યાદ કરો. માતાજી મારે ભેંસ બીમાર પડી તમે આવો ને, અરે પણ એને જરૂર હોય, જરૂરત તો પૂરી કરે નહીં. તમે સારું નહીં ખવડાવતા એમાં હું શું કરું? મારો વાંક હોય? હવે તમે બધા બહારનું ખાખા કરો બીમાર પડો ને 6 મહિનાનો ખાટલો થઈ જાય એમાં મારો વાંક કહેવાય? મને પૂછીને ખાવા ગયો તો બહાર કોઈ ખાતું નથી. તમારી આવક ઘરમાં જેટલી હોય એનાથી તમે ડબલ ખર્ચો કરો ને તમે દેવાદાર થાવ ને મને પૂછવા આવે, મારો વાંક નથી. પણ તમે મને રૂપિયો આલ્યો હોય ને તમારા જીવનમાં રૂપિયો કૂટો ને 101 કરીને આલું તો બધું મારા અવતારમાં ખોટ પણ હું મેલડી છું. કેવી રીતે સમજાવું? કેવી રીતે સમજાવું? કેવી રીતે સમજાવવા જવું? હું તો આલીશ જ. હું તો તમને જે તમારે જરૂર છે ને બધું તમને આલીશ. તમને ભોગવતા પડવું. તમે બહુ સુખી થઈ જાઓ. તમે સુખી થઈ ગયા, બધી રીતે સુખી થઈ ગયા કે હવે તો આપણે તો પૈસા વાળા થઈ ગયા, ગાડી વાળા થઈ ગયા, બંગલા વાળા થઈ ગયા, આપણો જીવનમાં કોઈ દુઃખ નથી.
પણ તમારા સમયમાં તમારો દસકો પૂરો થાય ને તેની જગ્યાએ બધું ભોગવવા તમારા દીકરા આવે અને તમારી નજરની સામું એ જ રૂપિયો આડી જગ્યાએ વાપરે તો તમને જીવનમાં દુઃખ આવે ને, મનમાં તો થાય ને કે આપણે મહેનત કરી, મજૂરી કરી, માની પાસે માગ્યું ને માએ આપણને આલ્યું ને આજે આપણા દીકરા આવી રીતે વાપરે તો અફસોસ થાય ને. તો એવી રીતે માગો કે માં મારો દીકરો કદાચ તે મને આલ્યું અને હું મારા દીકરાને આલું ને એ દીકરાના આલે ને જતન થાય ને એવા આશીર્વાદ માં આલજે. તો હું એવા આશીર્વાદ આલું. આશીર્વાદની જરૂર છે, આશીર્વાદની જરૂર છે. બાકી જે માણસો ફરસ એ તો ફરતા જ રહેવાના. જેને એવું થઈ ગયું ને કે મારે બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, એને દુઃખ જ રહેવાનું છે. પણ કદાચ અહીંયા આયા પલાઠી વાળી નાની સુખડીનો પ્રસાદ ધરાયો, બે હાથ જોડીને કીધું કે માં તું રાજી રહેજે અને હવનું હારું કરજે ને પેલું તમારું ના થાય ને તો મારું નામ મેલડી નહીં. બીજાને પાય તો બીજા માટે તો માંગો, તમે તમારી માટે માંગો છો ને. માગ 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 જ કરવાનું, આખી જિંદગી માગ માંગ કરવાનું. મંગળવારે તો કે ઉપવાસ, તો હાજે પ્રસાદ ચડાવો ને તો માંગ માતાજી તમે હામું જોજો. અરે તો હામું જોવો જ છે. તમે ધીરજ રાખો, તમે ભક્તિ કરો, તમે માના પ્રત્યે કંઈક અર્પણ કરો અને માં રાજી થશે ને એ દાડે તમારા જીવન આખા બદલાયેલા હશે. કોકે મને પ્રશ્ન કર્યો મને કે બ્રહ્માણી માતા હતા તો એમને પ્રિય શું તારે હું ગોત્યું મને મળ્યું એટલે હું બ્રહ્માણીને પૂછ્યું એટલે બ્રહ્માણીએ કીધું સફેદ કમળ જોઈએ. એ પ્રશ્ન સાચો છે ને. બ્રહ્માણીમાં કેટલાની કુળદેવી હોય? બહુ હોય ને. ઘણા લોકોની બ્રહ્માણી કુળદેવી હોય પણ એમને ખબર જ નહીં કે અમારી માન શું ગમે. આ કળિયુગમાં કોઈ જગ્યાએ લખ્યું નથી ને બ્રહ્માણીએ કીધું નથી કોઈ દાડો, એ બ્રહ્માણી માતા બોલી નથી કોઈ દાડો કે મારે શું જોઈએ ને મને શું ગમે છે. પણ હું ગોતવા જો ને હું પૂછું ને મને કે મને સફેદ કમળ મને જરૂરથી મને હારું વાલું લાગે છે એટલે પાછી હું ગોતીને લઈને આવું. જો મને બ્રહ્માણીને મળતી હોય ને બ્રહ્માણી મને કહેતી હોય કે મારે સફેદ કમળ મારે જોઈએ અને હું સફેદ કમળની હું શોખીન છું ને મને સફેદ કમળ બહુ આનંદ કરે છે ને સફેદ કમળ મને બહુ પ્રિય છે તો હું તમારી ફરજમાં કે હું તમને કહું ને અને તમે તમારી માના આપો કમળ, સફેદ કમળ તો કેટલી રાજી થાય. અને કમળ ચડાવો એટલે એવું કે માતાજી કે આજે તારા બાપના દાદાના દાદા બધા પૂર્વજો ગતાર્યા, મને કોઈ સફેદ કમળ આલ્યું નહીં પણ આને આલ્યું. નજર નાખે ને પાછું અમૃતની મેલડી દેખાવ. આ બતાવવાળું કોણ? તો કે અમૃતની મેલડી થાય ને. એટલે હું કાંઈક ને કાંઈક છું. મેં ઘણા પાવાગઢ મોકલ્યા, ચોટીલા મોકલ્યા, શંકરપુર મોકલ્યા, બધે મોકલ્યા ને પણ માણસ શું કે ખબર? માણસ એવું કે જો જગડુ શાહ શેઠ હતા એમના વાણિયાનું વાણ ડૂબતું હતું ને તો કેમ તર્યું? બધાનો ભાવ એક હતો હોય ને. દરેકનો નાવ જે જગડુ શાહનું વાણ હતું ને વાણમાં જેટલા માણસ બેઠ્યા હતા ને 99 જણનો ભાવ સાચો હતો. એમ કીધું કે બચાવો તો પેલી જગદંબા બચાવ એટલે જગદંબા બચાવવા આવે ને. પછી હું કદાચ કહું કે ડોશીના રૂપમાં તમને પાવાગઢ મળું છું અને ઘરના 4 સભ્ય કદાચ નીકળ્યા હોય ને 3 એવું કે આપણને માતાજી મળશે તો પછી હું મળતી ના. અમે ઘરેથી નીકળ્યા છે ને અમને અમારી માં મળશે એટલે ગમે ત્યાં હું પછી મળું ના. કાંઈક તમારી ભૂલ થઈ, કાંઈક તમારી ગુનો થઈને કાંઈક તમારો વિશ્વાસ ઓછો પડ્યો. આજે કદાચ કોકની પાસે 25 રૂપિયા તમારે જરૂર પડે માગવા જાવ છો તો કેટલા બધા કાગળિયા માગે છે ને. માગે ને ફોટો માગશે, માગે ને. પછી જયારે કોકની પાસે લેવા જાવ ને તો સહી કરાવશે ને. અને મેં તો સિક્કો મારીને તમને કીધું હતું કે જાઓ તમને આ રૂપમાં તમને માના દર્શન થશે. પણ તમારામાં સંતોષ થયો, તમે ઓળખીએ ક્યાં? જો તમે એમ કહેતા હોય કે માતાજી આપણને મળશે ખરી, માતાજી આપણને કઈ કહેશે ખરી, માતાજી આપણને કઈ જગ્યાએ મળશે તો માતાજી પછી આ મળે ખરી? અરે એક તમે કોઈની 25 રૂપિયા ઉછીના લેવા જાઓ ને અને એક પુરાવો ખોટો હોય ને, એક પુરાવો હોય પૈસાની મદદ મળતી પછી કેવા દોડો છો? પેલું કરો બધા કાગળિયા જોઈએ ને પછી આપણને 25 રૂપિયા મળે. તમે મને શું આલ્યું? કઈ આલ્યું? પછી કે મહિના પહેલા માતાજી અમે આયેલા ને માતાજી એમને કીધું તું પણ અમારું દુઃખ મટ્યું. તું મહિના પહેલા આવ્યો તો મેં તને બતાવ્યો તું એટલે સારું થઈ જાય. તમારી માનો દીવો કરવો પડે, એના શરણમાં જવું પડે, એના ચરણમાં જવું પડે, એના રાજી કરવી પડે ને પાછી કંઈક નાની મોટી પરીક્ષા લે ને એમાં પાસ થવું પડે. મેં તમને માં બતાવી ને એ માને એવું થયું કે મારી આ વસ્તીની પરીક્ષા લેવી છે તો તમને દીવો કરો રાત્રે 2 વાગે દવાખાને જવું પડે ને.
માએ પરીક્ષા લીધી. જીવનમાં મેં શું કીધું? 3 વખત પરીક્ષા આવે. કેટલી આવે? જીવનમાં દરેક માણસના જીવનમાં 3 વખત પરીક્ષા આવે. જો એ ધીરજ રાખે ને, બધો જ વિશ્વાસ માની ઉપર મૂકી દે ને, અને 3 વખતે એક જ નિર્ણય લે ને કે માં અમારી સાથે છે, અમારા જીવનમાં અમે પાસ જ થઈશું, તો હું જોડે રહીને પાછી પાસ કરાવું છું. પણ તમે જાતે જાતે નિર્ણય લો છો, તમે જાતે જાતે ડગલા પગલા ભરો છો. મેં તમને દીવો બતાવ્યો, માતાજી બતાયા, તમારા મઢ બતાયા, તમારા મંદિર બતાયા, નથી ખબર એ ગોતી ના આપ્યો. તો તમારો ભાવ એવો હોવો જોઈએ કે અમૃતની મેલડીએ તો આપણને બતાવ્યું, પણ આપણે ભક્તિ કરવી પડશે. કરવી પડે ને? અમૃતની મેલડીએ આપણને દેવ બતાયા, તો આપણે એના શરણમાં ચરણમાં જવું પડશે. એવું થાય ને? તમને એવું થવું જોઈએ કે આજે 12 મહિના સુધી તો અમારે કશું પૂછવું નથી, અને અમારા માની ભક્તિ જ કરીએ, અને પછી 12 મહિના થાય ને પછી અમૃતની મેલડીને મળીશું ને કહીશું આપણે કે અમે અમારી માનો દીવા કરીએ છીએ, અમારી માં રાજી તો છે ને? આજે મહિનો થાય ને મનાઈને માણસ પૂછે છે કે અમારી માં રાજી છે. હું કહું છું તારા બાપનો બાપ નતો ત્યાં સુધી ગુના થયા છે, રાજી નથી. જા, હું કહું તારી વસ્તી મારી પાસે આવે, તારા દીકરા તારી વહુ આવે છે, મને અરજી કરે છે. જો મારા સુધી ના આવ્યા છે તો તારા સુધી નહીં આવે. હું કહું ને, પણ ના, મને પૂછસ હે અમારા માતાજી બેઠ્યા? આખો પ્રશ્ન. તમે બેઠ્યા છો? તમે એક જગ્યાએ બેઠ્યા છો? હું એમ કહું છું. મને પૂછસ કે અમે માની બેહાડ્યા તો અમારી માં બેઠ્યા? આ પ્રશ્ન કોઈનો? આ ખોટો પ્રશ્ન. આ તમે સમજણ લીધી જ નથી, તો તમે ફરવાયેલા એવું માનો. તમારે એવું કેવું જોઈએ કે અમે માતાજીનો દીવો કરી દીધો છે ને હવે અમે માતાજીના ભક્તિ કરીએ છીએ ને અમે અમારી માતાજીની ભક્તિ કરીશું. બસ કઈ ગુનો ભૂલ થાય ને માં તો તમે કહેજો. તારા હું કહું કે જયારે ગુનો ભૂલ થશે ને તારા 2 વાગે તારી ભરમાણી મેડલી કોડ ખોડિયાલ કે કાળકા કે જોગણી હશે, બૂટ બલાડ કે બેચરા હશે ને રાત્રે 2 વાગે કહેવા આવશે. તમે મને એમ કહો કે માં બેઠી છે તો હું શું જવાબ આપું? મને કહો. વિશ્વાસ નથી એવું કહું ને, એને શું કહેવાય? ચાલો તમને બધાને કહું છું. તમારા ઘરે મંદિર છે ને? ગામડે મંદિર છે ને? ઘરે જ્યાંથી તમે અહીંયા આવ્યા છો ત્યાં દીવો કરો છો ને, અને તમે મને એવું કહો કે અમારી માં બેઠી છે, તો એનું અપમાન કહેવાય. શું કહેવાય? અપમાન. એનું અપમાન કર્યું કહેવાય. એ બધા કરેલા દીવા પાણીમાં ગયા કહેવાય. શું કહેવાય? કોઈ દિવસ એવું પૂછાય બસ અમે માની ભક્તિ કરીએ છીએ તો માતાજી અમારા દેવના કોઈ ગુના તો થતા નથી ને? તમે આવું પૂછો ને મને, તો હું પેલી બેઠી હોય ને મઠમાં એને પૂછવા જાઉં ને એવું કે કહી દે કે રાજી છું. તારે હું કીધું કે રાજી છું. અમારા ગુના તો કઈ થતા નથી ને, અમારી ભૂલો તો થતી નથી ને, અમારી માં રાજી તો છે ને? એવો પ્રશ્ન કરો. તમે શું કહો છો? અમારી માં બેઠી છે ને કે? તમને શ્રદ્ધા નથી? તમે બેહાડી તારા વિશ્વાસ ઉપર નથી બેહાડી? શ્રદ્ધા વગર બેહાડી હતી માતાજીના? શ્રદ્ધા વગર રવિવાર કર્યા, મંગળવાર ભર્યા? 8-8, 6-6 મહિના થયા એટલે મને પૂછવા આયા. મને કે અમારી માં બેઠી છે ને કે? બોલો, આ તમે ભૂલ કરો છો. મોટી ભૂલ થાય ને, આ ભૂલ. એટલે આવી ભૂલો કરતા અરે પૂજો છો તો પૂજો, બેઠી જ છે. અને પેલા તો હૃદયમાં બેહ. ક્યાં બેહ? પેલા હૃદયમાં બેસે, પછી ભક્તિમાં બેસે, પછી તમે સાચું બોલો એમાં બેસે. તમે સાચું બોલો એમાં બેસે, તમે પવિત્રતા જાળવો ને એમાં રહેશે, તમે સવાર સાંજ દીવા કરો એમાં રહેશે, પછી છેલ્લે જઈને એ મંદિરમાં બેસે. પહેલા તો હૃદયથી શરૂઆત થાય. આ ઘણા લોકો મારતા આવે ને, ઘણા લોકો તો મારી ખોટી સોગંદ ખાય. બોલો, હા મારી સોગંદ, એટલે મને મારી શું કરો સોગંદ ખાય? તાર છોકરાને ખા ને, સ્વાભાવિક છે ને? ખોટું બોલે માણસ મારી સોગંદ ખાય. મૂકું તારા બહેરી છે, તારી માં છે, તારા બાપ છે, તારી કુળદેવી છે, તારા દીકરા દીકરી છે, એની સોગંદ ખા ને. મારી શું કરવા સોગંદ ખાઈશ? મારી માણસ ખોટી સોગંદ ખાય, અને ખોટી સોગંદ મારી ખાતા નહીં. ક્યારે નડી જઈશ ને કોઈને ખબર પડશે નહીં. પડે ખરી પછી? સ્વાભાવિક છે કે તમે ખોટું બોલ્યા ને ખોટી સોગંદ ખાધી તો મારું દુઃખ તમારા ઘરમાં આવે ને? ના આવે? મને શું કરવા તમે વચ્ચે લાવો છો? મને કોઈ દિવસ વચ્ચે લાવશો? જો તમારી ગુનાની ભૂલ થઈ ને તો માફી માંગી લેવી, 25 રૂપિયા માંગતા હોય તો આપી દેવા, મને વચ્ચે નાખવી. અને તમારું એટલું બધું હોય તો તમારા દીકરાને તમે સોગંદ ખાઓ, તમારી દીકરીની ખાઓ, તમારી પત્નીની ખાઓ, તમારી કુળદેવીની ખાઓ, તમે જે મંદિરે જતા હોય એની ખાઓ. મારી શું કરવા ખાવ છો? તો પછી મારે એવું વિચારવું પડે ને કે સ્વાર્થ ને લોભ અને લાલચ છે તમારા અંદર. શું કહેવાય ને? લોભ અને લાલચ કહેવાય ને. તમે ખોટા છો. તમારામાં હજુ ભક્તિ આવી નથી, તમારામાં દેવ જાગ્યા નથી,
તમે સત્યના માર્ગે નથી, પછી તમે આવી હજારો જગ્યાએ ફરો ને તો તમારું સારું થાય નહીં, ના થાય. થાય અહીંયા બેઠ્યા હોય ને, અહીંયા તો 25 રૂપિયાનો વ્યવહાર કોઈ અંદર અંદર કર્યો હોય ને, દર રવિવારે ભેગા થતા હોય એટલે 25 રૂપિયાનો વ્યવહાર થયો હોય, હવે પેલો પૈસા માંગ એટલે મારી સોગન ખાય. હા, અને હું જોતી હોય ગાડી બેઠો બેઠો મારી સોગન ખાય. હું ના પાડું છું, મારી સોગન શું કરવા ખાય છે? તારી પત્નીની, તારી બૈરીની, તારી દીકરા દીકરીને કરાય ને, મારી સોગન શું કરવા ખાય છે? અને એમ કહી દે કે 10,000 રૂપિયા મેં લીધા છે, હું અત્યારે તમને આપી શકતો નથી, પણ 2,000 કરીને તમને આલી દઈશ. તું એવું તો કે, તું એવું કહે છે કે ઓલા અમરત બાપાની મેલડી માની સોગન, અત્યારે મારા પાસે પૈસા જ નથી. પછી ઘરે જાય તો બિલકુલ ભિખારી બનાવી નાખીશ એ મેલડી શું આ કળિયુગમાં. એટલે અહીંયા આવતા હોય ને અહીંયા, તો તમે જે કરો એ તમારો વિષય રહ્યો, પણ સોગન ખાશો. તમે શેના માટે આવો છો તમે નક્કી કરજો. તમે શું કરવા આવો છો? ભક્તિ લેવા આવો છો ને, જ્ઞાન લેવા આવો છો ને, મને સાંભળવા આવો છો ને, મને માણવા આવો છો ને, મને જાણવા આવો છો ને, તો એટલા સુધી તમે એટલા સુધી તમે રહો. અહીં બધા દુઃખી જ છે, તમે દુઃખી નથી. તમારી બાજુમાં બેઠો ને એ દુઃખી જ છે. મારો ભાઈ એવો છે કે થોડું થોડું બધાને થોડું થોડું સુખ હાલો. શું હાલો? બધાને થોડું થોડું સુખ હાલો એટલે થોડાક ઊંચા આવે. પણ હારા ઊંચા એટલા બધા આવી જાય છે ને કે મને દીધે, મને નહીં જોતા. પછી મને એમ છે કે ભલે ઊંચા ગયા મુઆ, કાલ પછડાશે ને કાલે યાદ કરશે. પછી પાછા આવે મારી પાસે, માં આટલું નુકસાન આવ્યું, તો મને તે રાખ્યું હોત તો જોડે કોઈ તારું નુકસાન આવત. હું કહેતા ધંધો ના કરીશ, આ ધંધો કર. એટલે પૂછવું પડે, જાણવું પડે. તમારી જનતા કહેશે, અને હું તમને ના મળી શકતી હોય ને તો તમે તમારી દેવનો ઘરે દીવો તો કરો ને. બ્રહ્માણીનો કરો, ખોડિયાલનો કરો, કાળકાનો કરો, જોગણીનો કરો, ચાઉનનો કરો ને. તો કઈ પણ ધંધો વેપાર કે કઈ પણ કરવા જતા હોય ને તો પેલા કુળદેવીને દીવો કરીને કહો કે માં મારા ધંધો કે નોકરી ક્યાં કરવી છો, માં તું રાજી છો? અને પછી કદાચ એ માં જવાબ ના આપે ને મને તમે કોણ, પછી હું તમને કહું કે જારો હા કર, તો હું તમારી માને પૂછીને કહું. હું તમારી જનેતાને પૂછું, પછી હું ના પાડું એટલે તમને શું થાય? સારું બધું નક્કી કર્યું તો આ માતાજી પથારી ફેરવી કાઢી. એવું કે જ હું આભળતી જ હોય. હા, એવી વાત કરે કે બધું નક્કી હતું, તો નક્કી હતું તો પૂછવા શું કરવા આવ્યો? કરી લેવું તું ને. મેં તને એના માટે રોક્યો છે કે આજે 20,000 નુકસાન જશે, કાલે 20 લાખનું જશે ને તારે તો પહોંચી નહીં વળીશ. પછી 20 લાખનું નુકસાન મારે જ ભરવા આવવાનું ને. એના કરતા 20,000 રૂપિયાનું નુકસાન ના ભરી નાખું તો પેલા 20 લાખે ના જવું પડે. એટલે જે કઈ કામ કરો ને એમાં તમારી માન જોડે રાખો. કઈ માગશે નહીં, માં માગતી. પણ જ્યારે જ્યારે તમારી ગુનો થાય, તમારી ભૂલ થાય ને તારા મારી જે માન પૂછો ને તારો તમને સાચી સલાહ લઉં કે હા આ કાર્ય કરો અને આ કાર્ય ના કરો. મારી ફરજમાં આવે એટલું તો હું કહીશ ને. કારણ કે જેને ઓળખાણ છે એને તો ઓળખાણ છે જ. જે નથી ઓળખતા એ નથી ઓળખતા. જે ફરજ છે એ ફરજ છે. જેને ક્યાંય શ્રદ્ધા વિશ્વાસ નથી ત્યાં એને ક્યાંય જ નથી. અને જેના ઉપર શ્રદ્ધા વિશ્વાસ છે ને એને પણ ઓછી ના થવી જોઈએ. હું તો એવું કહું છું. એટલે દરેકને હું તો જ્ઞાન આલું છું, કંઈક સમજણ આલું છું. આ કરો, આ ના કરો, તમારો વિચાર કરવાનું કે મેં કેમ તમને ના પાડ્યું કે આ કાર્ય તમે ના કરો. કારણ કે આજ ને તો કાલ તમને દુઃખ પડશે કાર્યમાં. આ કાર્યમાં તમને દુઃખ પડશે એટલે હું તમને ઊભા રાખું છું. કાલે મોટું નુકસાન આવે પછી એની ભરપાઈ કોણ કરશે? પછી તમે મારી પાસે આવો છો, માતાજી નુકસાન થયું, માતાજી નુકસાન થયું, તો મેં તને ના નથી પાડી અને તું મને પૂછવા રહ્યો તો. પેલા માણસ પાસે કામ ધંધો ના હોય ને તો મને મારી પાસે આવે. માતાજી કઈ કામ ધંધો નોકરી ધંધા કંઈક આપો, તારે આપણે કંઈક આલ્યું 25 રૂપિયાનું. પછી હું એને પૂછું ને, હું એને પૂછું હારું કેટલા કમાય છે? તો સાલો નુગરો એવું કે માતાજી 1 લાખ રૂપિયા કમાવું છું. અમને ખબર હોય કે 22 લાખ દર મહિને કમાય છે. ધંધો મારી પાસે લીધો છે, ધંધા કરાવવા હું આવી હતી, રૂપિયા ગણાવવા હું આવી હતી, ગાડી મેં હલાવવા આવી હતી, અને તમે મને ખોટું બોલો છો. એ ખોટું જ કહેવાય ને. એના માનવતા ના કહેવાય, એનામાં માણસાઈ ના કહેવાય. એટલે હું પછી એવું જ કહું છું મારા આશીર્વાદ. ખરેખર આશીર્વાદ હોય જ નહીં. હોય એનામાં? એને કોણ આલા આશીર્વાદ? એના કરતા ભીખ માંગતો હોય એના આલ્યા હોય તો તે આજીવન મને યાદ રાખો તું મેલડી છો. પેલા રખડે છે એમને મેં સુખી કર્યા હોત ને
ઘર બાર વાળા કર્યા હોત ને તો મને જીવનભર ભૂલત નહીં, હું મેલડી છું. તોય કહું છું કે તમે મારા ને હું તમારી છું. વળી જાઓ, સમજી જાઓ, ઓળખી લો. ઓળખવા તૈયાર નથી. અને હું તમારી ગુરુ ને તમે મારા શિષ્ય છો. અને મારા શિષ્ય પછી કેવા હોય? ચતુર હોય, હોશિયાર હોય, જ્ઞાની હોય. કોઈ ભૂલા પડતા હોય ને તો જવાબ મારો શિષ્ય આ લીધે ઉભો થઈને એવો શિષ્ય મારો હોવો જોઈએ. થાય ને ના તરત તમને નીકળે કે ના ભૂલ છે, આમનું આમ જ થાય ને એમનું એમ જ હોય. એટલે મારા બનાવવાની કોશિશ કરું છું, મહેનત કરું કે તમે મારા થાવ. અને તમે મારા થાવ ને તો વેણી વેણીને તમારા બધા જે ખોટું બોલ્યા હોય, ખોટું કર્યા હોય ને તમારા દેવ રાજી ના હોય ને તો એક એક વેણી વેણીને તમને બધું ગોતી ગોતી ના લો કે આ મંડે જતો આવતો રહેજે, આ મંદિરે જતો આવતો રહેજે, આટલી બાધા માંદા પૂરી કરી આવજે, માતાજીના ઉપવાસ કરજે, માતાજીના સુખડી ધરાવજે, મંદિરે જાય એટલે દર્શન કરજે. એક એક કરીને બધા જ ગુનાને ભૂલ માફ કરાવું, માફ કરાવું, માફ કરાવું. પણ ક્યારે મારી પાસેથી છટકીને બીજે જતા રહે મને ખબર પડતી નથી. કરું છું તોય કહીએ છે કે તમે દરેક મારા ને હું દરેક નહીં છું. માં મરી નહીં જતી કોઈના માટે. માએ એક દીકરાને જન્મ આલ્યો હોય કે 10 દીકરાને જન્મ આલ્યો હોય, માનો પ્રેમ સદાના માટે સરખો સરખો ને દરેક બાળકો પર સરખો હોય છે ને. એ તો કોઈક મિલકત માટે લડતું હશે, કોઈક ઘર માટે લડતું હશે, કોઈક ગાડી માટે લડતું હશે, કોઈક કંઈક ને કંઈક માટે લડતું હશે ને. હું એવું કહું છું કે એક ઘરમાં 10 દીકરા હોય ને તો માની માટે લડજો કે અમારા માં જોઈએ, માં જોઈએ, માં જોઈએ, માં જોઈએ, માં જોઈએ. બધું જ કળિયુગમાં બીજી વખત મળી જશે કે માં મળતી કોઈ દાડો મળતી નથી. બૈરું કદાચ મરી જાય ને તો બીજું લવાય ને. માં મરી જાય ને કોઈ દાડો લવાતી નથી. સિદ્ધ વંશ પરા નથી ગંધર્વ્યા મેલડી છું આ કળિયુગમાં. જેને મળીએ ભાગ્યશાળી છે, જેને મળી ને એ નસીબદાર છે. જેના ઘરે માં બેઠી છે ને એ તો ભાગ્યશાળી કહેવાય. અરે હજુ લોકો માં ગોતશે ને કુળદેવી ગોત ગોત કરસ. 60 70 વર્ષના માણસો બન બેહીને કૂદે માતાજી મને કુળદેવીની ખબર નથી. તો હું તમારો આ ભગવાને અવતાર, તમને અવતાર જ ખોટો આલ્યો ભગવાને. એટલે કંઈક લેવા આવો ને મારી પાસે તો પેલા માં લેવા જો, માં માગજો, માની આશીર્વાદ ને કૃપા માગજો. અને માની આશીર્વાદ ને કૃપા જો હું આલીશ કે તમારી માલ છે તો એક જ સમાન છે. પણ એટલું રાખજો કે આપણા માને એક જ શબ્દ કહેવાનો છે કે માં તમે અમારા ને અમે તમારા છીએ. એટલે મને મળીને જજો, મારા આશીર્વાદ લઈને જજો, તમારા દેવને આગળ કરીને આવજો. તમે દર્શને કરવા આવો કે મળવા આવો તો સૌથી પહેલા તમારી માને પ્રાર્થના કરતા 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 આવજો કે માં તું રાજી થા ને કંઈક 2 શબ્દ કહેજે. હું જરૂરથી તમારી માન તમારી 1 નહીં 4 વાત કરીશ એવા આશીર્વાદ આલું છું. પણ ધીરજ રાખજો, થોડી ધીરજ. ઉતાવળે આંબા પાકતા નથી.